બોડેલી કોર્ટનું કામ આપણે વર્ક ઓર્ડર નવેમ્બર 2020માં આપેલો, જેમાં 1 વર્ષની કામની મુદત હતી, ટાઈમ લિમિટ. એનું કામ નવેમ્બર 2021માં પૂર્ણ કરવામાં આવેલું છે. એના પછી સિવિલ વર્ક પૂરું થયું પછી એના પછી આપણે બિલ્ડિંગમાં જે પણ ફર્નિચરની કામગીરી હોય કે સોફા, ખુરશી, એમનો જે કેબિનો હોય, વુડન કેબિનો, એ બધું બનાવડાવ્યું. એના પછી એનું કામગીરી છે ને હમણાં જ માર્ચમાં પૂરી થઈ, જે અત્યારે હજી પ્રોસેસમાં છે. કેમ કે એમાં પાછળથી કેટલીક આઇટમ એડ કરવામાં આવી કે ભાઈ હજી વધારે ઓછું પડે છે ફર્નિચર, તેમાં પાછળથી કેટલીક આઇટમ વધારી અને કેટલાકમાં જથ્થો વધારે. તે અત્યારે ફાઇલ એની અત્યારે ચાલે છે. ફર્નિચરનું કામ અત્યારે પૂર્ણ થઈ ગયું છે. અને એના પછી અમે આઈટી સિસ્ટમ અને સીસીટીવી કેમેરા, જે કામ જુલાઈમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે અમે કોર્ટમાં રિક્વેસ્ટ કરી છે કે આ કોર્ટનું જલ્દીમાં જલ્દી પોઝિશન લઈ લેવામાં આવે. એટલે એમાં કેવું છે કે જે સીસીટીવી નાખવાના હતા, બરાબર, એટલે એનો અહીંયા જે તે મારા કોઈ પૂર્વ અધિકારી, હું તો મારે 1 વર્ષ થયું, પણ હું આવ્યો પછી અહીંયા આપણે સીસીટીવીની આગળની પ્રોસેસ ચાલુ કરીશ. એમાં ફર્નિચર વર્ક તો લગભગ પૂર્ણ થવા જ આવ્યું હતું હું અહીંયા આવ્યો ત્યારે, પણ એના પછી સીસીટીવી કામ નાખવાનું તો પછી એની કામગીરી કેવી રીતે કરી? કેમ કે આરએનબી સિવિલ જે ખાલી સિવિલ વર્ક જ કરે છે, એટલે સીસીટીવીનું નાખવાનું કેવી રીતે પ્રોસિજર, એટલે એના અંગે તમને દુવિધા હતી કે આ કામ કેવી રીતે કરવું એમ. તો પાછળથી અમે પ્રોસેસ સમજી કે ભાઈ સીસીટીવી પ્રોસેસ શું કરવાની અને ટેન્ડર પ્રોસેસ કેમ ના કરવાની, કેમ કે અહીંયા સિવિલનું કામ જ થાય. સીસીટીવીનું કામ આગળ કોઈ કર્યું ને, એટલે અમે આગળ આજુબાજુના જે પણ જિલ્લા હોય જ્યાં કામ થયેલું હોય કે આખા ગુજરાત અમે પૂછ્યું કોઈ કેવી રીતે તમે સીસીટીવીને, એટલે લગભગ અમે બધું ડેટા ભેગો કરીને પછી ટેન્ડર પાડેલું ને અત્યારે સંતોષકારક રીતે પૂર્ણ થઈ ગયું છે. અમને જે તે કોર્ટના અધિકારીઓ છે, જજ સાહેબ છે, એમને વિઝિટ કરાવી અને એમને પૂછ્યું કે તમને આ કામ બરાબર લાગે છે? એટલે એમણે કીધું કામ ઓકે છે, હજી એનું બિલ પણ થવાનું બાકી છે. એટલે લગભગ અમે અંદાજ છે કે દિવાળી પહેલાંનું ઉદ્ઘાટન થઈ જશે.